રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ગર્ગ સંહિતામાંથી ભક્તની મહિમા ચાલે છે હમ કે ભક્તની મહિમા શું છે. હમ ઈ ભક્ત મહિમામાં આપણે જોયું તું કે જે સાધુ છે, જ્ઞાનમાં નિષ્ઠા રાખવા વાળા છે, વિષયોથી જેને વૈરાગ્ય થઈ ગયો છે અને જગતમાં જેની કોઈ હારે શત્રુતા નથી, આવા ભક્તના દર્શન પુણ્ય વગરના મનુષ્યને થતા નથી. હમ મતલબ જે સાચા સંત છે અને સહી અર્થમાં જેને ભગવાન મળી ગયા છે, હમ ખરી રીતે જેને ભગવાન મળી ગયા છે, એવા ભક્તના દર્શન ઓછા પુણ્યવાળાને નથી થતા, પુણ્ય વધુ હોવા જોઈએ. જો વધુ પુણ્ય નહીં હોય તો એ દર્શન શક્ય નથી. આવી વસ્તુ છે. અને કોઈને આવા મહાત્માના દર્શન થઈ જાય, જેને ભગવાન મળી ગયા છે, તો માની લ્યો કે બેડો પાર જ થઈ ગયો. એના હૃદયમાં તો બી વવાય જ ગયું, ભગવાન એને જરૂર મળશે. હવે ભગવાન એને હવે જરૂર મળશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, જેને મહાપુરુષના દર્શન થઈ ગયા. આવી વસ્તુ છે. પછી કહે છે भगवान श्री कृष्ण का भक्त जिस कुल में उत्पन्न होता है वह कुल स्वयं मलिन ही क्यों न हो, उसे तुम्हें ब्राह्मण वंश की भांति અત્યંત નિર્મલ સમજો. બહુ દિવ્ય વાત છે આની અંદર, પણ અતિશય સુંદર અને દિવ્ય વાત આની અંદર છે, એમ કહીએ તો ખોટું નથી. એમ કહે કે જે કુળમાં કૃષ્ણ ભક્ત ઉત્પન્ન થાય એ કુળ મલિન હોય ને, તો એ બ્રાહ્મણના વંશ જેટલું પવિત્ર માનવું. માની લ્યો કે રૈદાસજી ચમાર છે, એ ચમાર જાતિમાં થઈ ગયા, પણ રૈદાસ જેવા ભક્ત જો ચમાર જાતિમાં થાય તો એ ચમાર જાતિને પણ બ્રાહ્મણ સમાન પુણ્યશાળી માનીને આદર આપવો પડશે, નહીતર ભગવાન નહીં મળે તમને. કૃષ્ણ ભક્ત નીચા કુળમાં હોવા છતાંય બ્રાહ્મણ કુળ જેટલો જ પવિત્ર છે, એમાં કોઈ સંશય નથી. એને જો તમે બ્રાહ્મણ જેટલા પવિત્ર નહીં માનો તો હું માનું છું કદાપી તમારી ભક્તિ આગળ વધવી સંભવ નથી. કદાપી સંભવ નથી. ભક્તની જાતિ ન જોવાની હોય, ભક્ત તો બ્રાહ્મણ કરતા પણ વધુ પવિત્ર છે. એટલે જ રૈદાસજી મહારાજ ચમાર હોવા છતાં પણ ઘણા બધા આગળ નીકળી ગયા અને મોટા મોટા સંતો પણ એનું સન્માન કરતા. રૈદાસજી ચમારનું ઘણા બધા જે ચોખા મેલા છે એ પણ ચમાર જાતિમાં થઈ ગયા છે, પંઢરપુરના, એની પણ એટલી જ મહિમા છે. તો કહેવાનો ભાવ શું છે, જાતિથી મતલબ નથી. કૃષ્ણ ભક્તિ હોય તો એ બ્રાહ્મણ કરતા પણ પવિત્ર છે. રૈદાસજી ચમારે સુમતી દેવી ઝાલીની રાણી રાજસ્થાનની હતી, એને દીક્ષા આપી. એ કે મારે તમારી પાસે દીક્ષા લેવી છે, એનો ભાવ હતો એટલે દીક્ષા આપી. તો સુમતી દેવી ઝાલીની રાણીના ગામના બ્રાહ્મણોએ વિરોધ કર્યો કે તમે ચમાર પાસેથી શું કામ દીક્ષા લીધી, ચમાર પાસેથી દીક્ષા લેવાનું કારણ શું, એમ એવી રીતે એનો વિરોધ કરે છે, ખૂબ વિરોધ કરે છે. તો સુમતી દેવી ઝાલીની રાણી રૈદાસજીને કહે છે કંઈક કરો, તો કે તમે ભંડારો કરો, એમાં બધું થઈ જશે ચમત્કારનું. પછી સુમતી દેવી ઝાલીની રાણીએ ભંડારો કર્યો તો બ્રાહ્મણો કે અમે પેલા બ્રાહ્મણ ભોજન કરશી, સાધુ બધાય પછી કે સાધુડાની જાતપાતના ઠેકાણા ન હોય, પેલા બ્રાહ્મણ ભોજન કરશે. તો કે ઠીક છે. બ્રાહ્મણો ભોજન કરવા બેઠા તો બબે બ્રાહ્મણ વચ્ચે રૈદાસજી દેખાણા, બબે બ્રાહ્મણ વચ્ચે એક રૈદાસજી દેખાણા, બબે બ્રાહ્મણ વચ્ચે રૈદાસજી દેખાય છે. શું કામ? તો કે રૈદાસજીએ ચમત્કાર દેખાડ્યો કે લ્યો તમે પેલી પંગતમાં જમો, હું પણ તમારી સાથે જ છું, ક્યાં જાશો તમે. પછી બ્રાહ્મણોને ખબર પડી કે રૈદાસજી તો કોઈ મહાપુરુષ છે. પછી બધા એની માફી માગે છે. કહેવાનો અર્થ શું છે કે બ્રાહ્મણો પણ રૈદાસજીનું પછી માન જાળવતા થઈ ગયા, કારણ કે પરચો જેવો મળી ગયો, પછી કોઈ શું કરી શકે, પછી કોઈ કાંઈ કરી શકતું નથી. આવી વસ્તુ છે. તો અહીંયા જે ગર્ગ સંહિતામાં લખેલું છે એ સાચી વાત છે. નીચી જાતિ વાળા પણ જો કૃષ્ણ ભક્ત હોય
તો બ્રાહ્મણ કરતા પવિત્ર માનીને એનો આદર કરવો. અને બ્રાહ્મણ વંશના લોકો માંસ મદિરાનો વ્યવહાર કરતા હોય તો એનો સંગ ચમારની જેમ માનીને છોડી દેવો. ભલે એ બ્રાહ્મણ રહ્યા, બ્રાહ્મણનો મહિમા છે, પણ જો એ બ્રાહ્મણ પ્રમાણે ધર્મનું પાલન કરતા હોય તો મહિમા છે, નહીતર મહિમા નથી. નહીતર બિલકુલ મહિમા નથી. એ પાકી વાત છે. આવી વસ્તુ છે. હવે આપણે આગળ વધીએ कि राजन, भगवान श्री कृष्ण का भक्त तो अपने पितृकुल के 10 पुरुषों को तार देता है. इतना ही नहीं, उसके मातृकुल तथा पत्नी कुल की भी 10-10 पीढ़ियां नरक यातना एवं पापों के बंधन से मुक्त हो जाती है. जो कृष्ण भक्त ની મહિમા કેટલી છે. કૃષ્ણ ભક્ત પિતૃકુળની 10 પેઢીઓને તારી દે છે. તો કે પિતૃકુળ જ ખાલી? તો કે એમ નહીં, એના માતાની કુળની પણ 10 પેઢી અને લગ્ન કર્યા હોય તો પત્નીના કુળની પણ 10 પેઢી તારી દે છે. આમ એક કૃષ્ણ ભક્ત 30 પેઢીને તારે છે. એક કૃષ્ણ ભક્તની એટલી તાકાત છે કે ઈ વાસ્તવમાં 30 પેઢીને તારી દે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આનો અર્થ એમ થયો કે ગ્રહસ્થમાં જો પતિ પત્ની ભજન કરતા હોય તો બે એકબીજાની 10 પેઢીને તારી દેશે. એટલે કે ગ્રહસ્થ આશ્રમમાં ભજન કરવું કઠિન પણ છે, પણ જો કોઈ ભજન કરી લઈએ તો પતિ પત્નીને બેયને એકબીજાના ભજનનો લાભ મળશે. શાસ્ત્ર કહે છે એ પ્રમાણે, શાસ્ત્ર એમ કહે છે કે પત્ની તો છે ને સસરા પક્ષની અને માતા પિતા પક્ષની બેયની પેઢીઓને તારવા વાળી બની જાય છે. એટલે ગૃહસ્થ આશ્રમમાં કોઈ ભજન કરે તો એનું વિશેષ આદર છે, વિશેષ સન્માન છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી કહે છે મહાત્મા પુરુષો કે સંબંધી, पोष्य वर्ग, नौकर, सुयजन, शत्रु, भार ढोने वाले, घर में रहने वाले पक्षी, चींटियां, मच्छर तथा कीट पतंग भी सभी पावन बन जाते. આ બહુ અગત્યની વાત છે. જો કોઈ મહાત્મા છે, ખરેખર સાચો મહાપુરુષ છે, તો પેલા લઈ એના સંબંધી પવિત્ર થઈ જશે. સંબંધી એટલે એના કાકા વાળા, બાપા વાળા, ચાચા ચાચી, તાऊ ચાચા, જે કોઈ હોય સંબંધી, એ બધા સંબંધી પવિત્ર થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંશય નથી. અને પછી છે પોષ્ય વર્ગ. પોષ્ય વર્ગ એટલે જે એનું પાલન પોષણ કરે છે એ બધા પણ પવિત્ર થઈ જશે. પછી નોકર, જો ભક્તના ઘરે કોઈ નોકર તરીકે રહેતા હશે તો એ પણ પવિત્ર થઈ જશે. જેવી રીતે નામદેવના ઘરે જનાબાઈ હતા. નામદેવના ઘરે જનાબાઈ નોકરનું જ કામ કરતા, વાળવાનું, ચોળવાનું, કપડાં ધોવાના, બર્તન માંજવાના, આ બધા કામ કરતા, વાળવા ચોળવાના ને એવા નોકર હતા જનાબાઈ. પણ જનાબાઈનો એક ભાવ હતો, નામદેવજીનો સત્સંગ ભાવથી સાંભળે અને સત્સંગ સાંભળીને પછી આખો દી મુખેથી વિઠ્ઠલ 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 અવાજ બોલે. વિઠ્ઠલ 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 નામનો જપ કરતા જનાબાઈ. તો જુઓ તમે, નામદેવજીના ઘરે નોકરી કરતા તો સત્સંગ અને ભજનના પ્રભાવે એ એવડા મોટા બની ગયા કે એના છાણામાંથી પણ વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો હતો. કથા તો બધા જાણે છે એટલે કથા નહીં લઉં. મારે ખાલી એટલું જ કહેવું છે કે નોકર વ્યક્તિ પણ જો ભક્તના ઘરે નોકરી કરતો હશે તો એ કક્ષા પ્રાપ્ત કરી લેશે કે એના છાણામાંથી પણ વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવશે. એવડી મોટી કક્ષા પ્રાપ્ત કરી લેશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંદેહ નથી. ભક્તિ સાચી હોવી જોઈએ. સાચા સંતનો સંગ હોય ને તો નોકર ચાકરનો અનાયાસ ઉદ્ધાર થઈ જાય છે. ચાલો, જનાબાઈનો તો પ્રખ્યાત પ્રસંગ છે, પણ હનુમાન પ્રસાદ પોદારના ઘરે એક નોકરાણી હતી. એ હનુમાન પ્રસાદ પોદાર સવારે 9 વાગે સત્સંગ કરે ને તો વાળી ચોળીને જગ્યા ચોખ્ખી રાખતી. 9 વાગ્યાના સત્સંગની વાળી ચોળીને ચોખ્ખી રાખતી ને તો એક વાર બીમાર પડીને મરવા પડી. તો પોદારજી રાધા બાબાને લઈને ગયા કે રાધા બાબા હાલો, ઓલી નોકરાણી મરવા પડી છે ને તો આપણે એને જોતા આવીએ. ચાલો જઈએ. એટલે રાધા બાબા ને પોદારજી ગયા. પછી પોદારજી નોકરાણીના હાથને હાથમાં લઈને કહે છે કે બેન,
કૃષ્ણ દેખાય છે, તમને કૃષ્ણ દેખાય છે, એવી રીતે પોદારજી કહે છે કે કૃષ્ણ દેખાય છે. તો ઓલી નોકરાણી કે હા 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 ગુરુજી કે મને આમે કૃષ્ણ લેવા આવ્યા હોય ને એવું દેખાય છે. કે સાક્ષાત કૃષ્ણ લેવા આવ્યા છે એવું દેખાય છે, હું જોઉં છું, નજરથી દેખાય છે, મને કૃષ્ણ દેખાય છે. એમ કરતા કરતા એને પ્રાણ છોડી દીધા અને 20-25 જણાએ આ અવાજ સાંભળ્યો કે મરતી વખતે નોકરાણીએ કીધું કે મને કૃષ્ણ દેખાય છે. તો આ છે ભાઈ ભક્તિની શક્તિ. આ છે ભક્તિની શક્તિ, કોઈ સાધારણ વસ્તુ નથી. ભક્તિ એટલી બધી શક્તિશાળી છે ને કે એ નોકરોને પણ પાવન કરીને ભગવાન પાસે પહોંચાડી દે છે, તો એ ખુદ પવિત્ર થઈને પહોંચી જાય, એમાં શું મોટી વાત છે. એટલે આ નોકરની વાત આવી. પછી આવે છે સુહૃદ જન. આપણે એમ થાય કે ભાઈ આ સુહૃદ જન એટલે શું? તો કે સુહૃદ જન એટલે જે આપણું હિત ઈચ્છે છે એનું પણ કલ્યાણ થઈ જશે. એટલે કે સંતો પાસે જાઓ તમે અને ખાલી સંતોનું હિત ઈચ્છો, બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, કેવળ સંતોનું હિત ઈચ્છો તો પણ તમારું કામ બની જશે, નિશ્ચિત કામ બની જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો સુયજન સંતોની હિત ઈચ્છે છે એના પણ કલ્યાણ થઈ ગયા છે. એવા ભક્તમાલમાં દ્રષ્ટાંત આવે છે કે જેને ખાલી ટેકો દીધો એનું કલ્યાણ થઈ ગયું છે, જેને સંતોનું હિત ઈચ્છ્યું છે એનું પણ કલ્યાણ થઈ ગયું છે. એવા ભક્તમાલમાં ઘણા બધા દ્રષ્ટાંતો આવે છે. પછી શત્રુ ભક્તો હારે કોઈ શત્રુતા કરશે ને તો એનો ઉદ્ધાર થઈ જશે. એટલે તમારા સુખરામ બાબાના ગુરુજી કહેતા કે દુશ્મની કરો ને તો એ ધામ વાળા હારે દુશ્મની કરો, એ બાને તમને ધામ યાદ આવશે ને તો તમારું કલ્યાણ થઈ જશે. હાલાકી આનો અર્થ એવો નથી કે કોઈ સંતો હારે દુશ્મની કરવી, એવો અર્થ નથી. અર્થ મતલબ કહેવાનો કે શત્રુ ભાવે સંતને યાદ કરશો ને તો અંતે તમારું મંગલ જ થશે. જેવી રીતે કુવાડો છે એ ચંદનને કાપે તો એ કુવાડો સુગંધિત બને, કુવાડામાં સુગંધ જ વ્યાપે. એ રીતે ભક્તો સાથે શત્રુતા કરે ને તો એ ભક્ત એને પોતાની સુગંધિત આપશે, એ ફાઇનલ છે. પણ એટલું ખરું શત્રુ ભાવે તમે રહેશો ને તો એ ભક્તની કૃપા એક જન્મમાં ફળીભૂત નહીં થાય, અનેક જન્મો લાગી જશે, પણ તમને સુગંધી જરૂર કરી દેશે, એમાં કોઈ શંકા નથી. પછી ભાર ઢોને વાલે, ભક્તનો જે ભાર ઉપાડે છે એનું પણ કલ્યાણ થઈ જશે. ભાર ઢોને વાલે એટલે માનો ભક્ત છે કોઈ રથ ઉપર બેઠા કે કોઈ ઘોડાગાડી ઉપર બેઠા, તો અજાણતા પણ એ જનાવર એનો ભાર ઉપાડશે ને તો એનું કલ્યાણ થઈ જશે, અજાણતા જ. મેં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક કથા વાંચી હતી કે એકવાર સ્વામિનારાયણ ઘોડાગાડીમાં બેઠા ને તો એ ઘોડાઓને ધામમાં મોકલી દીધા હતા. પણ હવે આખી કથા યાદ નથી, ઘણા ટાઈમ પહેલા વાંચી હતી, પાછી રિપીટ કરી નથી. પણ એટલું મને યાદ જરૂર છે કે સ્વામિનારાયણ ભગવાન જે ઘોડાગાડીમાં બેઠા ને એના ઘોડાને અક્ષરધામમાં મોકલી દીધા, એ ભગવાનના ધામમાં મોકલી દીધા. અરે સંતો કોઈ અબોલ પ્રાણીની સેવા લઈ લે ને તો એનું કલ્યાણ થઈ જાય છે. અમારા બાબા અબોલ પ્રાણીને વાંદરાઓને ટ્રોફી ખવડાવી દે તો એ ટ્રોફી ખવડાવવાના બાને એનું કલ્યાણ થઈ જાય છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંશય જ નથી. આવી વસ્તુ છે. એટલે ભાર ઉપાડવા વાળા સંતોના એનું કલ્યાણ થાય છે. અને ઘરમે રહેવાવાળી પક્ષી, ચીટી, મચ્છર અને કીટ પતંગ, મતલબ એના ઘરમાં ઢેઢ ગરોડા રહેતા હોય કે કીડા મકોડા રહેતા હોય, પશુ પક્ષી જે કોઈ રહેતું હશે એ બધાયનું કલ્યાણ થઈ જશે, નિશ્ચિત રૂપે કલ્યાણ થઈ જશે, એમાં કોઈ શંકા નથી. પશુ પક્ષી કીડા મકોડા જે કોઈ હોય, ગલીના કૂતરાઓનું કલ્યાણ થઈ જશે, એમાં કોઈ એટલે કોઈ સંશય નથી. પછી એના ઘરમાં જે આપણે કીડા મકોડાનું કેમ કલ્યાણ થાય તો કે એ કીડા મકોડા એના પગલા પડ્યા છે ને એની ચરણ રજમાં આડોટે છે, એની ચરણ રજમાં આડોટવાના કારણે એનું કલ્યાણ થઈ જશે. કારણ કે એને બીજું કાંઈ મળે કે ન મળે, ભક્તની ચરણ ધૂલી તો મળે છે ને.